असलाली पुलिस स्टेशन के बरेजा तडवीवास में पति की नशा करने की आदत से तंग आकर पत्नी ने सोते समय अपने पति की दुपट्टा से गला घोंटकर हत्या कर दी। इस संबंध में असलाली पुलिस थाने में अपराध दर्ज किया गया। पति की हत्या करके पत्नी वडोदरा भाग गई। असलाली पुलिस ने भगोड़ी पत्नी को वडोदरा से गिरफ्तार कर लिया है और नए कानून BNS 103 के तहत अपराध दर्ज कर कार्रवाई कर रही है। अहमदाबाद ग्रामीण पुलिस उपाधीक्षक मेघा तेवार ने पत्रकारों को जानकारी देते हुए बताया कि मृतक किरण भाई सुमन भाई तडवी जो 30 जुलाई को शाम किसी कारण से बाई आंख के ऊपरी हिस्से में चोट लग गई थी और एक निजी अस्पताल में इलाज कराने के बाद घर लौटे थे और घर में सो रहे थे। उसी दौरान हत्या कर दी गई। किरण भाई शेट्टी बिस्तर पर मृत पड़े थे और उनका गला फंसा हुआ था। उनके भाई ने घटना की सूचना असलाली पुलिस को दी जाने के बाद जांच शुरू की गई। शुरुआती पूछताछ में पता चला कि किरण भाई तडवी अपनी पत्नी रेखाबेन किरण भाई तडवी से काफी समय से मनमुटाव और झगड़ा चल रहा था। इसी के चलते रेखाबेन ने अपने पति को सोते समय घर में पड़ी साड़ी के दुपट्टे से फांसी लगा ली और अपने दोनों बच्चों को लेकर वडोदरा चली गई। सूचना मिलने पर पुलिस वडोदरा गई और रेखाबेन को गिरफ्तार कर लिया। असलाली पुलिस ने कानूनी कार्यवाही की। यागेश गोस्वामी की रिपोर्ट। असलाली पोलीस स्टेशन खाते 43/24 થી એક એડી દાખલ કરવામાં આવી હતી, જેમાં મરણ જનાર છે કિરણભાઈ સુમનભાઈ જાદર તડવી. એઓનું અકસ્માત મૃત્યુ નોંધેલું હોવાનું જાણવા મળેલું હતું. એમના નાના ભાઈના વાઈફ છે, એમને સવારે જ્યારે બંને ભાઈઓ ઉપર નીચે રહે છે અને નીચે એમના ઘરે જોતા એ સૂતેલી હાલતમાં અને ડાઉટફુલ સંજોગોમાં મરણ ગયેલા જોવા મળેલા, જેના કારણે असलाली પોલીસ સ્ટેશનમાં ગુનો એડી દાખલ કરી હતી અને ત્યારબાદ મરણ જનારની લાશનું ઇન્ક્વેસ્ટ પંચનામું અને PM કરતાં એમને ગળા પર દબાણ આવીને શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ થવાનું જાણવા મળેલ હોવાથી મર્ડર દાખલ કરેલું છે. વધુ પૂછપરછ બાદ જાણવા મળેલ કે એમના પત્ની હતા રેખાબેન કિરણભાઈ અને એમની સાથે આ મરણ જનાર છે એમને વખતો વખત ઝઘડા થતા હતા. અગાઉ પણ એ રીતના ઝઘડા થયેલ હોવાનું ફરિયાદી તથા અન્ય સાહેદોએ જણાવેલું હતું. આ અનુસંધાને असलाली પોલીસ સ્ટેશન ખાતે મર્ડર દાખલ કરતા વધુ વિગતવાર તપાસ કરવામાં આવેલી અને असलाली પોલીસ સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્યની ટીમે બાતમીદારો અને અન્ય વિગતો ચકાસતા જાણવા મળેલું કે એમના જે પત્ની છે રેખાબેન એમને અવારનવાર આ મરણ જનાર સાથે ઝઘડા થતા હોવાના કારણે બંદૂક રાખીને એમને રાત્રે ગળું દબાવીને સાડી કે ઓઢણી જેવા કપડાથી ગળું દબાવીને એમનું મૃત્યુ નિપજાવીને ત્યારબાદ એ બંને બાળકોને લઈને જતા રહ્યા હતા અને આ અનુસંધાને તેમને બરોડા જિલ્લાના ડભોઈ ખાતેથી असलाली પોલીસ સ્ટેશનના ટીમ દ્વારા પકડી લેવામાં આવેલા છે. હાલ એમની પૂછપરછ ચાલુ છે. મરણ જનાર સાથે શું ઝઘડા થયા હતા, એમનું મરણ નિપજાવવા માટે એમણે કોનો બીજા કોઈકનો આરોપીનો સાથ લીધો હતો કે કેમ તથા આ બાબતે તમે કોઈ બીજા પ્લાનિંગ્સ કરેલા કે કેમ એની વિગતો પણ હાલ પૂછવામાં આવી રહી છે. પ્રાથમિક જાણકારીમાં જે રીતે જાણવા મળ્યું છે મરણ જનાર કડિયા કામ કરતો હતો અને એની સાથે એમની પત્ની પણ કડિયા કામમાં મદદરૂપ થતી હતી, પરંતુ મરણ જનારને સતત નશો કરવાની ટેવ હોવાનું એણે પ્રાથમિક નિવેદનમાં જણાવેલું છે. અગાઉ પણ આ બાબતે કમાણી કર્યા પછી ઘરે પૈસા નહીં આપીને નશો કરવામાં જ પોતાની કમાણી વાપરી નાખતા હોવાનું તેમજ ઘરે મારકૂટ કરતા હોવાનું અને બંને બાળકોની હાજરીમાં પત્ની સાથે દુર્વ્યવહાર કરતા હોવાનું એમણે જણાવેલું અને આનું બંદૂક રાખીને તેમણે પતિનું મોત નિપજાવ્યું હોવાનું જણાવે છે. હાલમાં એ બાબતે વધુ વિગતો જાણવાની ચાલુ છે. ડભોઈ ખાતે તેઓ આ બાબતે બોરબાર ગામ છે ડભોઈ, ત્યાં પોતાના સગાને ઘરે ભાગીને રહ્યા હોવાનું પ્રાથમિક જણાવેલું છે અને એમના બંને બાળકોને પણ ત્યાં લઈને ગયા હતા. હાલ એમના બાળકોને એમના બેનને સોંપેલા છે અને હત્યા થવાનું મુખ્ય કારણ જે એ 30 તારીખના રોજ જે એમને 31 તારીખના રોજ સાંજે 9:15 વાગ્યાની આસપાસ આંખે વાગેલું હતું અને ત્યાર પછી એમને જોવામાં આવેલું કે એમણે આંખની જે પણ ઈજા છે એનો ઈલાજ કરાવેલો હતો અને પ્રાથમિક દ્રષ્ટિએ પડી જવાના કારણે એમને આંખે વાગેલું હોવાનું જણાવેલ અને ત્યાર પછી બીજે દિવસે સવારે મરણ ગયેલી હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવેલા હતા અને આ દરમિયાન રાત્રે પણ એમનો ઝઘડો થયો હોવાનું ફરિયાદી જણાવે છે અને અવારનવાર ઝઘડા થતા હોવાનું ફરિયાદી તથા સાહેદો જણાવે છે. બેસિક રીઝન મરણ જનારની નશો કરવાની આદત અને ઘરે પૈસા નહીં આપીને મારકૂટ કરવાની આદતના કારણે પત્નીએ બંદૂક રાખેલા હોવાનું પ્રાથમિક રીતે જણાયેલું છે.
એમના 2 બાળકો છે. એક બાળક હર્ષ ઉંમર વર્ષ 10 અને રોનક ઉંમર વર્ષ 7 છે અને બંને વચ્ચે લાંબા સમયથી આ બાબતે એમના લગ્નગાળા દરમિયાન ઝઘડા થયેલા છે. મેડમ હર્ષની 10 વર્ષ બીજા બાળકનું નામ 7 વર્ષ. खबरें तो देश से बहुत आती है, लेकिन कुछ खबरें दिन भर की सुर्खियां बन जाती हैं। दिन की हर सुर्खी का निकलेगा निचोड़, हर खबर को पेश करेंगे बिना तोड़ मरोड़। NTV टाइम, जनता की बात जनता के साथ।